हाँ भैया। हाँ भैया कह रू नमस्कार। नमस्कार नमस्कार, बोलो। कह रू है कंपनी बनी। कंपनी हम्म। कब ले दुकानिया पर क्या काम था, बोलो। काम रहल एक टे। क्या बोलो। अरे एक टे काम रहल आई दुकानिया पर। अभी तो टाइम लगी बाकी। अच्छा चलो कोनो बात नहीं, जब फ्री होइबे तो बजे दुकानिया पर 2 मिनट 5 मिनट काम बा। चलो ठीक है। हाँ મિત્રો જોયું ને, હાલ ભાષા વિવાદના માહોલ વચ્ચે કેટલાક સુંદર દ્રશ્યો પણ જોવા મળે છે. કાઠિયાવાડમાં એક સિંધી ગુજરાતી વેપારી અન્યોની માતૃભાષાને પણ આટલું જ માન આપે છે. એક બાજુ પર પ્રાંતિયો પર ભાષાને લઈને ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે, ત્યારે બીજી બાજુ એવા પણ દાખલાઓ જોવા મળે છે કે જ્યાં પોતાની સ્થાનિક ભાષા બોલવાનું દબાણ કરવા કરતાં તેની જ ભાષામાં વાત કરીને મૈત્રીપૂર્ણ માહોલ બનાવે છે. મિત્રો એક ગુજરાતી કાઠિયાવાડી વેપારી ભોજપુરી ભાષા બોલે તો કેવું લાગે? આ સાંભળવામાં કદાચ તમને અચરજ લાગશે, પરંતુ આ ભાષા વિવાદની વચ્ચે એવા પણ દ્રશ્યો જોવા મળે છે કે જ્યાં વેપારીઓ અથવા તો ગુજરાતીઓ પરપ્રાંતિયોને પોતાની ગુજરાતી ભાષા બોલવા માટે ફરજ નથી પાડતા, પરંતુ તેની ભાષા શીખીને તેની સાથે વ્યવહાર કરે છે અને વેપાર કરે છે. આજે આપણે જેતપુરના એવા જ એક વેપારીને મળીશું કે જે કડકડાટ ભોજપુરી ભાષા બોલે છે. આવો. મુકેશભાઈ, સ્વાગત છે તમારું મુંબઈ સમાચારની અંદર. તમે ઘણા જ જાણીતા છો તમારી એક ભાષાને લઈને કે જે પરપ્રાંતિયો, જેતપુર સાડી ઉદ્યોગનું એક મોટું હબ છે અને યુપી બિહારથી ખાસ કરીને વધારે કામદારો આવતા હોય છે, તો મોટાભાગના એ ગ્રાહકો તમારા એ જ છે. તો તમે એની સાથે, હા, એટલે એની સાથે તમે કઈ રીતે તમે વાત કરતા હોવ છો? પહેલી વાત તો એ છે કે આજ 17 થી 18 વર્ષ થઈ ગયા છે આ લાઈનમાં, અને આ લોકો જોડે જ અમારે વધારે વેપાર છે, બરાબર. તો અમે એને કોઈ એવું ફોર્સ નથી કરતા કે ભાઈ તમે અમારી ગુજરાતી ભાષામાં વાત કરો. અમે પહેલી એ આપી છે પ્રાથમિકતા કે ભાઈ કસ્ટમર, ગ્રાહક છે એ ભગવાન છે આપણે, બરાબર. તો એને આપણી ભાષા નથી આવડતી, કોઈ વાંધો નહીં. આટલા વર્ષથી એ લોકો સાથે સંકળાયેલા છીએ તો અમને પણ એની ભાષા આવડી ગઈ છે, એ લોકોને પણ ગુજરાતી આવડી ગઈ છે, એમાં ના નહીં. પણ એવો કોઈ ફોર્સ નહીં કે તમે ગુજરાતીમાં જ વાત કરો તો જ અમે તમારી વેપાર કરી, એવું નહીં. અમે ખુદ એની ભાષામાં અમે એની વાત કરી છીએ. બરાબર છે. એટલે માની લો કે ગ્રાહકો તમારી પાસે આવે છે, બરાબર, તો તમને ખબર હોય છે કે પરપ્રાંતિ આ ગ્રાહક છે, તો તમે એને કઈ રીતે બોલાવો છો, કઈ રીતેનું તમારું હોય છે? કા હો મતે કા હાલ ચાલ બા, ઠીક બા, અહીંયાથી અમે ચાલુ કરીએ. ના ના, કન્ટિન્યુ કરો, કન્ટિન્યુ રાખો. કા હો મતે કા હાલ ચાલ બા, એ बढ़िया मोबाइल है, बहुत जानदार चलत बा, बजट में बा, बैटरियो अच्छा बा, 6000 mAh का बैटरी बा, एकदम बढ़िया मॉडल है, ले जाइए भरोसा पर, हमारे बहुत अच्छा मॉडल है, લઈ જઈએ. મિત્રો, જ્યારે તમે સાંભળો છો ત્યારે તમને એવું લાગતું જ નથી કે મુકેશભાઈ ગુજરાતી છે, કાઠિયાવાડી વેપારી છે ને એટલું મસ્ત કડકડાટ ભોજપુરી બોલે છે. અન્ય પણ એમની સાથે આપણે હજુ ઘણી વાત કરીશું. મુકેશભાઈ, જો શક્ય હોય તો તમારી દુકાનની અંદર માની લો કે ફ્રીજ લેવા અગર કોઈ આવે છે ગ્રાહક, તો તમે એને કઈ રીતે બતાવશો? आइए मास्टर जी, ये जो बराबर, और 1 साल का जनरल वारंटी है और 10 साल का कंप्रेसर का गारंटी है. बढ़िया एकदम मॉडल बा, एकदम बढ़िया चीज़ बा, बढ़िया कंपनी बा, एकदम बढ़िया चीज़. મુકેશભાઈ, જ્યારે તમારા ગ્રાહક મિત્રો તમે મતલબ આવી રીતે જ્યારે એની સાથે વાત કરતા હોવ છો, તો ત્યારે તમને એ લોકો કેવા પ્રશ્ન કરે છે કે તમે ગુજરાતી ઉઠીને આટલું સરસ બોલો છો, કે તમે ત્યાંના છો કે નહીં, શું કેવા પ્રશ્ન હોય છે? નવા નવા કસ્ટમર કોઈ આવે ભોજપુરી વાળા તો ખરેખર પહેલી વખત અમને ખબર પડે કે આ બિહારી છે ને, અમે એની જો બિહારી ભોજપુરીમાં વાત કરીએ તો ઘડીક વાર તો ચકિત થઈ જાય કે એમ જ પૂછે કે આપ બી વહાં કે હો ક્યાં, બિહાર કે હો, કોણ જિલ્લા કે હો, એમ જ સીધું મને પૂછવા અમને. પછી અમારે કેવું પડે કે ભાઈ અહીંયા અમને હેબિટ પડી ગઈ છે આવું આવી રીતના બોલવાની ભોજપુરીમાં, એમ આટલા વર્ષોથી આ બોલી છે, વાંધો નથી આવતો. અને જે પ્રકારે તમે તેની સાથે સંવાદ કરો છો તેની જ ભાષામાં, તો એક વેપારી અને ગ્રાહકના સંબંધમાં કેટલો મતલબ ફરક પડે છે, કેટલું મજબૂત થાય છે? ઝાઝો ફરક પડે છે સાહેબ. જો આપણે એની ભાષા બોલીએ છીએ તો એને કંઈક એવી ફિલિંગ થાય છે કે ના ભાઈ, ભરોસો બેસે એને આપણી માથે કે ના ભાઈ આ વસ્તુ આપણે એની પાસેથી ખરીદી કરશું તો છેતરાશું નહીં, વસ્તુ સારી આપશે, વ્યાજબી ભાવમાં આપશે, એવી રીતના એને થોડોક ભરોસો બેસે છે.
આ સ્કિલના કારણે તમને પર્સનલી અંગત રીતે તમારા બિઝનેસમાં તમને કેટલો ફાયદો થાય છે? ઘણો ફાયદો થાય છે સાહેબ, કારણ કે આજ 18 વર્ષથી આ લાઈનમાં છું. જેમ જેમ જૂનો થાઉં છું એમ કસ્ટમર મારી પાસે વધે છે. એનું કારણ એ છે કે એ લોકોને ફેલાતું જાય છે, એકાબીજા સજેસ્ટ કરતા હોય કે ભાઈ આ ભાઈની દુકાને જજે, મુકેશભાઈની દુકાને જજે, ત્યાંથી લઈ જાય વસ્તુ. એવી રીતના ઘણું મને એ લોકો પણ રિસ્પોન્સ સારો આપે છે. મિત્રો, આપણે જોયું કે એક ગુજરાતી વ્યાપારી કઈ રીતે પોતાની એક સ્કિલના કારણે થઈને પોતાના વેપારની અંદર સારું કરે છે, અને આ ભાષા વિવાદની વચ્ચે એવા પણ દ્રશ્યો જોવા મળે છે કે જ્યાં જે તે પ્રાંતમાં જે તે ભાષા માટે એને બોલવા માટે ફોર્સ નથી કરાતો, પણ પરપ્રાંતિયોની ભાષા અપનાવી અને કઈ રીતે ગ્રાહક અને વેપારીના સંબંધો મજબૂત કરે છે તેવું એક સુંદર દ્રશ્ય જેતપુરમાં જોવા મળ્યું. કેમેરા પર્સન અમુની સાથે રાહુલ, મુંબઈ સમાચાર, અમદાવાદ. જ્યારે દેશના કેટલાક ભાગોમાં ભાષાને લઈને વિવાદો અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે જેતપુરના કાઠિયાવાડી માહોલમાંથી એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સિંધી ગુજરાતી વેપારી પરપ્રાંતીય શ્રમિકો અને ગ્રાહકો સાથે તેમની જ ભાષા એટલે કે ભોજપુરીમાં કડકડાટ વાતો કરતો જોવા મળે છે. પોતાની સ્થાનિક ભાષા લાદવાને બદલે સામેની વ્યક્તિની ભાષાને માન આપીને તેની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો એ જેતપુરના આ વેપારીની આગવી ઓળખ બની છે. સોશિયલ મીડિયા પર આ વેપારીનો ભોજપુરી બોલતો અંદાજ વાયરલ થઈ રહ્યો છે, જે સાબિત કરે છે કે ભાષા અંતર વધારવા માટે નહીં, પરંતુ પ્રેમ અને ભાઈચારો ફેલાવવા માટે હોય છે. જેતપુરથી રાહુલ વેગડાનો રિપોર્ટ.